શંખેશ્વરના ટુવડ ગામે પ્રાચીન ગરબાનું મહત્વ 500 વર્ષ જૂની માતાજીની માંડવી વડવાઓનો વારસો આજે પણ ગામના નાડોદા રાજપૂત સમાજે જાળવી રાખ્યો છે। ટુવડ ગામમાં બહુચર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। નવરાત્રીમાં મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। આદ્યશક્તિ માં જગદંબા માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। જગતજનની માં અંબાની ભક્તિનું પર્વ શરૂ થયું છે ત્યારે પાટણના ટુવડના નાડોદા રાજપૂત ચોકમાં નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ અનુરૂપ પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જોવા મળે છે। આજના આધુનિક યુગમાં ભારતભરમાં સૌ કોઈ અલગ અલગ વેશભૂષા સાથે અને ડીજે કલાકારો કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક માધ્યમના સહારે સૂર સંગીતની રમઝટ બોલાવી ગરબે રમતા હોય છે ત્યારે ભાગ્યે જ કોઈ જગ્યાએ કોઈ સ્થળે આપણને પ્રાચીન કે પરંપરાગત રીતે નવરાત્રીની પર્વની ઉજવણી થતી નજરે પડે છે। તો આજે આપણે જોઈએ તો શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે આજે પણ પ્રાચીન ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે। નાડોદા રાજપૂત ચોકમાં બહુચર માતાજીની 500 વર્ષ જૂની ફોલ્ડિંગવાળી કોતરણી કામ સાથેની સુંદર માંડવી લાવી ઘટ સ્થાપન કરવામાં આવે છે। બહુચર માતાજીની માંડવી લાવી વિવિધ રીતે પૂજા આરતી કરી માતાજીના ગરબાનું ગાન કરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રાચીન ગરબાને જીવંત રાખવામાં વડીલોની સાથે યુવાનો પણ જોડાયા છે। પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી શક્તિ ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં વેસ્ટર્ન કલ્ચર જોવા મળી રહ્યું છે। લોકો પાર્ટી પ્લોટોમાં ડીજેના તલે ગરબે ઘૂમતા જોવા મળે છે ત્યારે આજના આધુનિક યુગમાં ટુવડ ગામમાં નાડોદા રાજપૂત સમાજે ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે। અહીંયા રમાતા પ્રાચીન ગરબામાં પૌરાણિક ગરબાઓની જમાવટ જોવા મળે છે। નાડોદા રાજપૂત ચોકમાં વર્ષોથી આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે। વર્ષોથી આ પૌરાણિક ગરબા મહોત્સવ ઉજવાય છે। અહીં બહુચર માતાજીની માંડવીને ચોકમાં મૂકી વડવાઓ યુવાનો બાળકો અને મહિલાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે। ટુવડ ગામમાં વર્ષોથી વડવાઓ યુવાનો પ્રાચીન આટી ગરબા રમી રહ્યા છે। પગની આટીથી દેશી ગરબા રમે છે। ટુવડ ગામના લક્ષ્મણભાઈ રથવી મોઢેથી ગરબાના સૂર રેલાવે છે। ગરબાનો રાગ ઢાળ અલગ જ હોય છે। ગરબાની શરૂઆતમાં પહેલા વડવાઓ તાળી પાડી તેમજ હાથમાં રંગીલા લઈને ગરબે રમે છે। ત્યારબાદ મહિલાઓ ગરબે રમે છે। સંગીત અને માઇક વિના મોટી ઉંમરના લોકો પગની આટીવાળા ગરબા રમે છે। અનોખી રીતે પગની આટીવાળા ગરબે રમે છે। વડીલો અને વૃદ્ધો દ્વારા મોઢેથી માતાજીના ગરબા ગવાય છે। ગામના વડીલો ગામડી પોશાકમાં આજે પણ રમે। ટુવડ ગામની પ્રાચીન પરંપરાને આજે પણ યથાવત આનંદપૂર્વક નવરાત્રીની ઉજવણી થાય છે। આજના ડિજિટલ યુગમાં ગરબા પણ પ્રાચીન ગરબાની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહી છે ત્યારે ટુવડમાં બહુચર માતાજીના ચોકમાં નાડોદા રાજપૂત સમાજના રહીશોએ પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ જાળવી રાખ્યું છે। વડવાઓના વખતની ગરબી આજે પણ કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ વગર ડીજેના બદલે રહીશો જ પોતાના સૂર રેલાવી ઉઘાડા પગે અને સ્વમુખે માતાજીના દેશી ગરબા ગવાય છે અને સ્થાનિક લોકો 9 દિવસ સુધી ધામધૂમથી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે। આમ તો નવરાત્રીમાં ગુજરાતના અનેક શહેરો અને ગામોમાં લોકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને આજના જમાનામાં લોકો ગરબા ગાતા જોવા મળે છે પરંતુ શંખેશ્વરના ટુવડ ગામે આજે પણ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્વરૂપે ગામમાં ગવામાં આવે છે। આ પરંપરા અમારી આવનાર પેઢી પણ વર્ષો પુરાણો સાંસ્કૃતિક વારસો ગામના નાડોદા રાજપૂત સમાજના લોકોએ જાળવી રાખ્યો છે અને જાળવી રાખશે તેવું નાડોદા રાજપૂત સમાજના ભાઈઓએ જણાવ્યું હતું। तुझ रक्षा करो नदीन मां 10 વાર रक्षा करो नदीन मां 10 વાર एक कुंता अभिमान्यु ने बांधे अमर राखड़ी एक कुंता अभिमान्यु ने बांधे अमर दुश्मन डर से देखी तारी आखड़ी दुश्मन डर से देखी। મારું નામ સેંધવ મહાદેવભાઈ માનસંગભાઈ, ગામ ટુવડ, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ। અમારા ગામમાં વર્ષો જૂનો એક પ્રાચીન પરંપરા જાળવી રાખેલી છે અને જૂના ગરબા આજ વગર વાજિંત્રે ગવાય છે એમ અને એનો રમાય છે એમ। આ ગરબીના 109 વર્ષ બનાવ્યા થયા છે એમ અને બીજી જે જોડે ગરબી છે એને તો 1000 વર્ષનો એની સ્થાપના થયેલી છે એમ। એટલે અત્યાર સુધીમાં વગર વાજિંત્રે જ અમારા ગરબાની જૂની પરંપરા જાળવી રાખેલી છે અમારા લોકોએ।